પૂછ્યું હલો. આપણે ઘણી વખત પ્રોબ્લેમના સોલ્યુશન માટે આપણે 1 કલાક અસીમજીકાર કરતા હોઈએ છીએ કે ઘણી વખત આપણે કહીએ કે દાદાનું કોઈ જ્ઞાન વાક્ય બોલીએ આપણે ધારો કે હું ગુરુ લઘુ સ્વભાવવાળો છું કે વિષયોની મોહની અનેક પ્રકારની હોવાથી તેની સામે અનંત સુખનું ધામ છે એવી રીતે. તો આ બધામાં હોય કે આપણે ક્યારે શક્તિઓ ક્યારે માગવી ને ક્યારે અસીમજીકાર કરવા, કેવા પ્રોબ્લેમ માટે શું કરવા? એ જે વખતે જે અનુકૂળ આવે ને કરજો, બધું ઇફેક્ટિવ છે. પણ આમાં જે બહુ ગુચ્છું ડર લાગ્યા કરતો હોય, ઊંઘ ના આવતી હોય, ચિંતા થતી હોય, કશું સૂઝતું જ ના, જ્ઞાન વાક્ય બોલવાનું હોય સૂઝતું ના હોય, તો પછી અસીમ જે કરતો ઉત્તમ જ છે. એટલે મન બુદ્ધિ ચિત્ત અંગર બહુ જ પ્રોબ્લેમમાં હોય તો પછી અસીમજીકાર કરી નાખો. ભોગવટ આવ્યા કરતો, ડિપ્રેશન આવ્યું હોય, ગૂંચવાડા થયા કરતા હોય, અને આ પદ્ધતિસરનું તમે ઉપયોગપૂર્વક બોલો